આજે થરાદમાં કોંગ્રેસની યુવા પરિવર્તન યાત્રા સંદર્ભે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં જનસભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓ અને અશોક ગેહલોતે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા સોમનાથથી નીકાળેલી યુવા પરિવર્તન યાત્રા આજે થરાદ ખાતે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસ દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં થરાદમાં જનસભાનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસના અનેક નેતાઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે અમારું રાજ્ય પડોશમાં છે, આપણું આવવું જવું રહે છે. બાય ઇલેક્શનમાં ગુલાબસિંહ રાજપૂતને જીત આપવી તે બદલ હું તમને અભિનંદન આપું છું. આવો નેતા વિધાનસભામાં જાય તો તમારી રજૂઆત ધારદાર કરે છે. આ વખતે પણ ગુલાબસિંહને ફરીથી આશીર્વાદ આપજો. કોરોનામાં રાજસ્થાનમાં મફત ઇલાજ થયો, અમદાવાદની જેમ પૈસા આપવા ન પડ્યા. અમે રાજસ્થાનમાં 10 લાખનો વીમો લાવ્યા, તે હિન્દુસ્તાનમાં ક્યાંય નથી, જેમાં ઇલાજ મફત થાય છે. અમારે ત્યાં ઇન્દિરા ગાંધીના નામે 8 રૂપિયે ભરપેટ ભોજન મળે છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, ખૂબ જ ભ્રષ્ટાચાર વધ્યો છે. પહેલા ગુજરાતની સડકો સારી હતી, હવે ખરાબ થઈ ચૂકી છે. અમે 500 રૂપિયે ગેસનું સિલિન્ડર કરવાની વાત કરી તો કાલે પીએનજી સીએનજીના ભાવ ઓછા કરવાની વાત થઈ. ગુજરાતમાં ગરીબ માણસોની દયા ખૂબ જ ખરાબ છે. તમારા હાથમાં મોકો છે, તમે અહીંથી ગુલાબસિંહને જીતાડો. ભાજપને 4 વર્ષોમાં જ બધાને બદલી નાખ્યા. મોદી સામે ઇલેક્શન કમિશનની પણ નથી ચાલતી. હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જાહેર કરી, અહીં કેમ નહીં? કેમ કે અહીં મોદી અમિત શાહના કામ બાકી છે. આ વખતે ગુજરાતમાં પરિવર્તન લાવીને કોંગ્રેસની સરકાર લાવશું. जगदीश भाई ठाकुर जी, अर्जुन भाई मोडवाड़े जी, आपके दो प्रिय उम्मीदवार, हमारे मंत्री रोहित जी, हमारे वरिष्ठ नेता रतन देवासी जी, गनीबेन ठाकुर जी, कांति भाई जी विधायक, आदरणीय नाथा भाई पटेल विधायक और शिवा भाई पटेल विधायक, विजय सिंह जी वर्किंग प्रेसिडेंट, हरपाल चौड़ासा अध्यक्ष, गो भाई रवानी और अनिल नाली जी जोता भाई पटेल पूर्व विधायकगण, पाल बघेला जी जिला अध्यक्ष, जाकिर चौहान साहब और तमाम सम्मानित मंच, बुजुर्गों, भाइयों और बहनों, नौजवान साथियों, थराद में मुझे बहुत प्रसन्नता हो रही है कि आप सबके बीच में आने का सौभाग्य मिला, क्योंकि राजस्थान पड़ोस के अंदर है. आपका आना जाना रहता है, सांचौर भी और रानीवाड़ा भी हो, भीनमार भी हो. यहाँ गुलाब सिंह राजपूत को आपने बाई इलेक्शन में चुनाव जिताया, उसके लिए मैं आपके पहले धन्यवाद करना चाहता हूँ. गुलाब सिंह राजपूत को टिकट पहले मिल रहा था, मिलता रुक गया. इसलिए जब उपचुनाव का मौका आया तो राहुल गांधी जी ने गुलाब सिंह राजपूत को टिकट दिया. आपका आशीर्वाद मिला, वो कामयाब हुआ, एमएलए बना. उसके लिए मैं समझता हूँ आप बधाई के पात्र हैं. आप देखा वो गुलाब सिंह राजपूत आपके लिए संघर्ष करता है, भूख हड़ताल करता है, आमरण अनशन करता है. ऐसे संघर्षशील व्यक्तित्व का धनी अगर विधानसभा चुनाव जीत के जाता है तो आपकी पैरवी जो है किसानों की, गांव की, गरीब की, मजदूर की, दलितों की मजबूती से कर सकता है असेंबली के अंदर. उसका बड़ा प्रभाव पड़ता है. एक नौजवान को आपने आशीर्वाद दिया तो इसको आप इस बार भी आशीर्वाद पुनः दें, जम करके भारी बहुमत से इनको कामयाब करें, जिससे कि ये आगे जाके आपकी पैरवी कर सके, आपके सुख दुख में काम आ सके. मेरे पूर्व वक्ता ने कई बातें आपको कही, तो कोई दो राय नहीं कि राजस्थान सरकार आपका आशीर्वाद से. થરાદમાં અશોક ગેહલોતની ચાલુ સભાએ જ લોકોએ ઉઠીને ચાલતી પકડતા કોંગ્રેસના કાર્યકર્તાઓ લોકોને હાથ પકડીને બેસાડતા જોવા મળ્યા હતા. જોકે ચાલુ સભામાં જ ખુરશીઓ ખાલી જોવા મળતા અશોક ગેહલોત પોતાની સ્પીચ પૂરી કરી રવાના થયા હતા. જોકે આ સભા બાદ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે લોકો આ વખતે ફરીથી થરાદમાં કોંગ્રેસને મત આપશે તેવો આશાવાદ વ્યક્ત કરી કોંગ્રેસમાં કોઈ જ આંતરિક વિવાદ નથી તેવું કહી કોંગ્રેસના જીતનો દાવો કર્યો હતો.
તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને શંકરભાઈ ચૌધરી ઉપર આડકતરું નિશાન સાધતા નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં 27 વર્ષોમાં અનેક જગ્યાએ લઠ્ઠાકાંડ થયા, પોલીસે બુટલેગરોને પકડ્યા, કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. ગઈ વિધાનસભામાં સમગ્ર ગુજરાતે જોયું કે કન્ટેનર ભરીને રાજસ્થાનથી હિટલર નામનો દારૂ લાવી ધરણીધર જેવા પવિત્ર ધામમાં એમને વેચાણ કર્યું હતું. ફરીથી આવું તેઓ ન કરે અને યુવાનો તેમાં ન ફસાય તે માટે અમે તેમને વિનંતી કરી છે. ગુજરાતમાં અધિકારી રાજ ચાલે છે એ બધાને ખબર છે. આઉટ સ્ટેટના અધિકારીઓ અહીં આવીને વહીવટ કરે છે. ડબલ વખત અમને સરકાર બદલવી પડી, પ્રધાનમંડળ બદલવું પડ્યું, મુખ્યમંત્રી બદલવા પડ્યા, એટલે એમને પોતાને પણ એમના ઉપર ભરોસો નથી. એટલે એમને કહેવું પડ્યું ભાજપના પદાધિકારીઓ કે મંત્રીઓ હોય તે ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. હિટલર નામના દારૂ લાવી અને આ યુવાનોને ભાવીને બરબાદ કરવાનું કરશે. આપણે ભૂતકાળની અંદર ભાવની અંદર જોયું. આમને તો સાહેબ દારૂમાં, હવે મને તો એ મારો વિષય નથી, પણ અમારે 2017 ની અંદર ધીમા ધરણીધરના ધામમાં રાજસ્થાનમાંથી કન્ટેનર ભરીને હિટલર નામનો દારૂ લાવ્યો અને એની પાછળથી તપાસ કરવામાં આવી કે ભાઈ આ કોંગ્રેસના વરદોજી છે, કોંગ્રેસના લોકો છે, એના સુધી એ ગામોની અંદર આ દારૂ કેમ પહોંચાડે છે. અને પાછળથી અમને એમ ખબર પડી કે આ દારૂ એવો દારૂ બનાવવામાં આવેલો છે કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીવે તો 24 કલાક પહેલા ઊભો ન થઈ શકે. આવો કેમિકલ વાળો દારૂ આ બનાવવામાં આવ્યો છે કે 10,000 લોકો મતદાન કરવા ના જાય. આવા યુવાનોને બરબાદ કરીને ચૂંટણી જીતવાના કૃત્ય આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકે, એના સિવાય બીજું કોઈ ના કરી.